ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટકી જીએસટી વિભાગની 8 ટીમ। ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ઘરે ત્રાટકી જીએસટીની ટીમ તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। 2 ધારાસભ્યના ઘરે પણ જીએસટી વિભાગની તપાસ થઈ રહી છે। કન્સ્ટ્રક્શન અને અન્ય કામમાં ટેક્સને લઈને તપાસ ચાલુ। રાજ્યમાં 13 ઠેકાણાઓ પર પાડવામાં આવ્યા છે દરોડા। ગીર સોમનાથ જિલ્લામાં જીએસટી વિભાગની 8 ટીમો દરોડા પાડી રહી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ કોંગ્રેસના નેતાઓ અને ખાસ 2 ધારાસભ્યના ઘરે પણ જીએસટી વિભાગની તપાસ થઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, શું માહિતી મળી રહી છે? જીએસટી વિભાગની ટીમ કઈ કઈ જગ્યાએ તપાસ કરી રહી છે? શું અત્યાર સુધીમાં સામે આવ્યું છે? હજી વાત કરવામાં આવે તો અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, પોલીસ સૂત્રોમાંથી પણ સાથે સાથે જાણવા મળ્યું છે કે 8 જેટલી ટીમો છે જીએસટી વિભાગની તે આજે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચી હતી। સ્થાનિક પોલીસ સ્ટેશન છે ત્યાં ટીમો સૌપ્રથમ પહોંચી હતી અને ત્યારબાદ અલગ અલગ જગ્યા ઉપર આ ટીમો છે તે ફેલાઈ હતી એવું જાણવા મળ્યું છે કે 2 ધારાસભ્યોના સગાઓ અથવા તો 2 ધારાસભ્યોના ઘરે આ ટીમ છે તેણે ત્યાં વિઝિટ કરી છે। એટલું જ નહીં, જે કન્સ્ટ્રક્શન કંપનીઓ છે અથવા તો અન્ય ધંધા સાથે જોડાયેલા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક ટેક્સના મામલે આ તપાસ થઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે। એવું પણ જાણવા મળ્યું છે સૂત્રોમાંથી કે જે એમએલએ ના ઘરે પહોંચી હતી જ્યાં તેના ભત્રીજાની મુલાકાતે, પરંતુ તે ના મળ્યો, જેના કારણે ત્યાં 2 કલાક સુધી આ ટીમ રોકાઈ હતી અને ત્યારબાદ પંચનામું કરીને ત્યાંથી રવાના થઈ હોવાનું પણ હાલ તો પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે સૂત્રોમાંથી એ સામે આવ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જીએસટી વિભાગની ટીમ ત્રાટકી અને અનેક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે।